દરેક મા બાપ પોતાના સંતાનોને સારા સંસ્કાર જ આપતા હોય છે, પરંતુ જીવનના એક પડાવ પર કોઈ સંતાનના અવળા પગલાથી સમાજ સીધી જ માતા પિતાના સંસ્કાર સુધી વાત લઈ જાય છે. આવું જ ફરી મંત્રીજીએ કહ્યું છે, જેમણે સમાજના એક કાર્યક્રમમાં દરેક મા બાપને પોતાના બાળકોમાં સારા સંસ્કારના સિંચન કરવાની વાત કરી છે. શું છે નેતાજીની ટકોર પાછળનું તાત્પર્ય? આવો સમજીએ. સંતાનોને સમૃદ્ધિની સાથે સંસ્કાર આપવા જોઈએ, કારણ કે સંસ્કાર વગરની સમૃદ્ધિ વ્યર્થ છે. આવો ભાઈ ભાજપના નેતા અને મંત્રી એવા કૌશિક વેકરિયા કહી રહ્યા છે. અમદાવાદમાં યોજાયેલા લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં મંત્રીજી વિશેષ મહેમાન હતા, જ્યાં સમાજના લોકો સાથે વાત કરતા સ્ટેજ પરથી આજની યુવા પેઢીને સારા સંસ્કાર આપવા ટકોર કરી. નેતાજીનો કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક બાળકોને અપાતી સ્વતંત્રતા અને તેમાં સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવતા યુવાનો પર હતો. શું કહ્યું તેમણે, તમે ખુદ સાંભળો. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે, તે જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં, જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હોય છે, જો સંસ્કાર આપણી પાસે ન હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે. દરેક સમાજ માટે પોતાના દીકરા દીકરીઓ ગર્વ હોય છે, પરંતુ ક્યારેક કોઈ ખોટું પગલું તે સમાજ અને દીકરા દીકરીના મા બાપ માટે મોટો આઘાત બની જાય છે. વાત યુવાનોની સ્વતંત્રતાની છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે. સ્વતંત્રતાનો વિરોધી સમાજ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં ટાઈમપાસ અને તેના માધ્યમથી જિંદગીનો માર્ગ ભટકી અવળા માર્ગે જતા રહેતા યુવાનોની વાત છે. દિલીપ જરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.